તો ચાલો દોસ્તો વાત કરીએ ડિગ્રી સેમ 3 ની અંદર જીઓટેકનિકલ એન્જિનિયરિંગનું જે હવે પેપર આવવાનું છે, રિમિડિયલનું પેપર છે, તો એ પેપરમાં કઈ સ્ટ્રેટેજીથી આપણે કામ કરવું જોઈએ એની વાત દોસ્તો આ વિડીયોની અંદર તમને કરવાનો છું. તો થઈ જજો તૈયાર. ખૂબ ધ્યાનથી અને શાંતિથી દોસ્તો એ સાંભળી લેજો. સ્ટ્રેટેજીની વાત કરીએ તો મેં ફર્સ્ટ પ્રાયોરિટી, સેકન્ડ પ્રાયોરિટી, થર્ડ પ્રાયોરિટી અને નો પ્રાયોરિટીની અંદર ચેપ્ટરો સેટ કરેલા છે. 18 ચેપ્ટરો આપણને આ સબ્જેક્ટની અંદર આપેલા છે. બહુ મોટો સિલેબસ કહેવાય. એટલે પહેલાં તમારે ચેપ્ટર કટ કરવા હોય કોઈને, કટ આ ચેપ્ટરો કટ કરી નાખજો. 4, 7, 8, 16 અને 18 નંબરના ચેપ્ટરો ટાટા બાય બાય સીયુ થઈ જાય. ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર જેમાંથી સારું એવું કન્ટેન્ટ આપણા જીટીયુ પેપરની અંદર અત્યાર સુધી પૂછાતું આવેલું છે એ તૈયાર કરવું હોય દોસ્તો તો આ ચેપ્ટરો છે. ચેપ્ટર 3, 6, 9, 10, 11 અને 17. આમાંથી પણ કેટલું ચેપ્ટરો કન્ટેન્ટ તૈયાર કરવું જોઈએ એ દોસ્તો આગળ બધું આપું જ છું. ચેપ્ટર વાઇઝ બધું કન્ટેન્ટ છે એમાં હું તમને કહીશ કે આ ચેપ્ટરોમાંથી કેટલું તૈયાર કરવું જોઈએ. તો આ ફર્સ્ટ પ્રાયોરિટીવાળા ચેપ્ટરો છે, વ્યવસ્થિત સારી રીતના તૈયાર કરજો. એના પછી સેકન્ડ પ્રાયોરિટીની અંદર વાત કરીએ તો આ ચેપ્ટરો મેં એવા સેટ કરેલા છે કે આ ચેપ્ટરોમાંથી એક જ ટોપિક કરવાનો છે, બીજું કાંઈ નથી કરવાનું. દરેક ચેપ્ટરમાંથી એક ટોપિક કરો એટલે કામ થઈ જાય પૂરું તમારું દોસ્તો, બરાબર. તો એક ટોપિક એની અંદરથી આવશે. અને થર્ડ પ્રાયોરિટીની અંદર આ 3 ચેપ્ટરો છે, 13, 14 અને 15. આ સાવ સ્કીપ નથી કરવાના. તમારે કદાચ આમાં પહોંચી ન વળતા હોય તો આમાંથી એક ક્વેશ્ચન હું તમને આપીશ, એ તો કરી જ જજો. એટલે આ વસ્તુ અહીંયા સેટ થઈ જાય એક ક્વેશ્ચન વાળી, બરાબર. બાકી આમાં એક કરતાં વધારે ટોપિકો હોય છે કે જે પૂછાતા હોય છે, પણ કદાચ બધું ન કરવું હોય તો આમાંથી તમને એવી રીતના મોસ્ટ આઈએમપી ટોપિક આપીશ, એટલું તો તૈયાર કરી જજો. એટલે આ વ્યવસ્થિત ફૂલ તૈયાર કરવા જેવા ચેપ્ટરો. આમાંથી એક જ ટોપિકો તૈયાર કરવાના છે અને આમાંથી તમારી કેપેસિટી પ્રમાણે દોસ્તો તૈયાર કરવાનું થાય. ઓકે. અને આ નહીં કરો તો પણ ચાલશે, આરામથી તમે પાસ થઈ જશો. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. ચાલો હવે ન્યુમેરિકલ્સ અને થિયરીની વાત કરીએ તો અત્યાર સુધી જે પેપરો જીટીયુના પૂછાયા છે એમાં થિયોરિટિકલ કન્ટેન્ટ જ વધારે જોવા મળે છે. ન્યુમેરિકલ્સ ક્યારેક હોય છે તો પણ તમે મેક્સિમમ દોસ્તો ન્યુમેરિકલ્સ 20 થી 25 માર્ક્સ જેટલા લઈ શકો છો. એનાથી વધારે ન્યુમેરિકલ્સનું કામકાજ હોતું નથી આની અંદર. એટલે ન્યુમેરિકલ્સ વધારે આવશે, થિયરી વધારે આવશે, ન્યુમેરિકલ્સનું પ્રમાણ ઓછું રહેતું હોય છે. તેમ છતાં અમુક જે ન્યુમેરિકલ્સ છે એ હું તમને વાત કરીશ કે આ ચેપ્ટરોના ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરવા જોઈએ, જેના હોવાના ચાન્સીસ આપણને જોવા મળે છે. બાકી આપણે દોસ્તો યુટ્યુબની અંદર એના વિડીયોઝ પણ અવેલેબલ છે, એ પણ તમે ચેક કરી શકશો ન્યુમેરિકલ્સ માટે. ચલો હવે પહેલું ચેપ્ટર છે દોસ્તો, એમાં તો જો આ એક જ ટોપિક કરવાનો છે, સ્કોપ ઓફ જીઓટેકનિકલ એન્જિનિયરિંગ. બીજામાં સોઇલ ફોર્મેશન ઇન જીઓલોજીકલ સાયકલ. આ ચેપ્ટર પતી ગયા, એક જ ટોપિક કરો. ચેપ્ટર 3 સારું તૈયાર કરવાનું છે દોસ્તો. બને ત્યાં સુધી દોસ્તો આ બધું તૈયાર કરી જ નાખજો. આ બહુ સારું છે, બરાબર. 3 phases ઓફ સોઇલ એના એઝમ્પશન્સ છે, 3 phase ડાયાગ્રામ અને 2 phase ડાયાગ્રામ ડ્રો કરવાનું. ફંડામેન્ટલ ડેફિનેશન તો દોસ્તો ધી મોસ્ટ આઈએમપી છે. 7 માર્ક્સની અંદર 7 ડેફિનેશનો તમને પૂછી શકે છે અને આ ડેરિવેશનો આની અંદર 4 આપવામાં આવેલા છે, એ પણ તૈયાર કરી દેવા જોઈએ. અને આનો ન્યુમેરિકલ્સ હશે ને હશે, 100%ની વાત છે. અને આ ચેપ્ટરના ન્યુમેરિકલ્સ માટે તમારે શું તૈયાર કરવી જોઈએ તો આના જે ફોર્મ્યુલાઓનું લિસ્ટ છે દોસ્તો એ પહેલાં તૈયાર કરી નાખો અને પછી ફોર્મ્યુલાના લિસ્ટ ઉપરથી તમે ન્યુમેરિકલ સોલ્વ કરશો તો બધા થતા આવશે. આમાં કોઈ ટાઈપ્સ ઓફ ન્યુમેરિકલ્સ જેવું છે જ નહીં. ફોર્મ્યુલા તમારી સામે હશે દોસ્તો, તો જે કંઈ ડેટા આપવામાં આવેલો છે તો શું આપવામાં આવેલું છે ને શું ફાઇન્ડ કરવું છે એના હિસાબે તમારે ગોડાઉનમાંથી એટલે કે ફોર્મ્યુલાના લિસ્ટમાંથી ફોર્મ્યુલા યુઝ કરવાના છે. આ રીતનું કામકાજ છે. આ ડિપ્લોમાના વિદ્યાર્થી કરે છે, તમે તો હવે બહુ મોટા થઈ ગયા, તો આ રીતના કામકાજ કરતા આવડવું જોઈએ. તો એ વસ્તુ આની અંદર છે. તેમ છતાંય મેં તમને આ નંબર્સ લખી દીધેલા છે. જો એક આ મેથડ શીખી ગયા તો પછી આમાંથી 2-3 ન્યુમેરિકલ જોઈ જશો તો એ તમારું કામ થઈ જશે, બરાબર. આના ન્યુમેરિકલ્સ ખાસ તૈયાર કરજો. ચલો, અને આખું ચેપ્ટર વ્યવસ્થિત તૈયાર કરવા જેવું છે. આને આપણે કાઢવામાં નાખી દીધું છે, જવા દો, ટાટા બાય બાય સીયુ કરી નાખો. સોઇલ સ્ટ્રક્ચરની અંદર એક જ છે દોસ્તો, એની અંદર આ કેટેગરીમાં મૂકેલું છે. એક જ ટોપિક તૈયાર કરવાનો થાય. પછી સોઇલ કન્સિસ્ટન્સી સારું ચેપ્ટર છે, એની અંદર આ પ્રાયોરિટીમાં ચેપ્ટર મૂકેલું છે, વ્યવસ્થિત તૈયાર કરજો.
કન્સિસ્ટન્સી લિમિટ્સની બધી ડેફિનેશન તૈયાર કરવાની છે. ઓલું લિક્વિડ લિમિટ ને પ્લાસ્ટિક લિમિટ ને બધું શ્રિંકેજ લિમિટ ને એ છે, પછી ઇન્ડેક્સ બધા છે, લિક્વિડિટી ઇન્ડેક્સ ને બધા, એ આખું વ્યવસ્થિત ઓલું ડાયાગ્રામ આપેલો છે એના સાથે તૈયાર કરજો, એના ફોર્મ્યુલાઓ તૈયાર કરજો. એના ફોર્મ્યુલા ઉપરથી દોસ્તો આ ન્યુમેરિકલ્સ થઈ જશે, એકદમ ઇઝી ન્યુમેરિકલ્સ છે. અને આ બે ટેસ્ટ કરવાના છે, લિક્વિડ લિમિટ અને પ્લાસ્ટિક લિમિટ ફાઇન્ડ કરવા માટેના, તો એ વ્યવસ્થિત તૈયાર કરાય. સોઇલ ક્લાસિફિકેશન આપણે દોસ્તો જવા દીધું, ટાટા બાય બાય કરવાને. સોઇલ વોટર પણ ટાટા બાય બાય છે, કરવું હોય તો એક જ કરવા જેવું છે, પણ એકમાં આનું નામ નથી લખ્યું મેં, આને કાઢવામાં મેં લખેલું છે, નથી પૂછતા હોતા આમાંથી કાંઈ. આ મસ્ત ચેપ્ટર છે. પરમિએબિલિટી અને સીપેજ આખું કરવાનું છે. એમાં ક્વિક્સ એન્ડ કન્ડિશન, કદાચ કોઈકને બહુ તકલીફ પડતી હોય તો આ નહીં કરો તો એ ચાલશે. બાકી ડાર્સીસ લો, ફેક્ટર અફેક્ટિંગ તો મોસ્ટ આઈએમપી છે, ટેસ્ટ પણ મોસ્ટ આઈએમપી છે, કોન્સ્ટન્ટ હેડ અને ફોલિંગ હેડ પરમિએબિલિટી ટેસ્ટ. પછી પરમિએબિલિટી ઓફ સ્ટ્રેટિફાઈડ સોઇલ ડિપોઝિટ્સ, આના ન્યુમેરિકલ્સ હમણાં પૂછાય છે, બહુ જ સિમ્પલ ન્યુમેરિકલ્સ હોય છે. આપણે નાના હતા ત્યારે ઓલા આવતા ને અવરોધ, રેઝિસ્ટન્સ સિરીઝની અંદર હોય અને પેરેલલ હોય ત્યારે એનું ઇક્વિવેલન્ટનું જે કામકાજ કરવાનું થતું, એ જ પ્રમાણે દોસ્તો કામકાજ છે. બરાબર, તો એના ફોર્મ્યુલા યાદ હશે તો એના ન્યુમેરિકલ્સ આરામથી થઈ જશે. આ થિયરી મોસ્ટ આઈએમપી છે. ફ્લો નેટની ડેફિનેશન, કેરેક્ટરિસ્ટિક્સ અને એપ્લિકેશન ખાસ તૈયાર કરજો. અને ન્યુમેરિકલ્સ દોસ્તો આ ટેસ્ટના પણ આવશે અને આના પણ આવશે. આ રહ્યા તે ન્યુમેરિકલ્સ. આના ન્યુમેરિકલ્સ પણ તૈયાર કરાય. આઈએમપી છે, આખું ચેપ્ટર આઈએમપી છે. ટોપ પ્રાયોરિટીની અંદરનું આ ચેપ્ટર છે. કોમ્પેક્શન પણ ફર્સ્ટ પ્રાયોરિટી વાળું છે. ડિફરન્સ તૈયાર કરો. કોમ્પેક્શન કન્સોલિડેશનનો મોસ્ટ આઈએમપી છે. એમડીડી ઓએમસીની ડેફિનેશન મોસ્ટ આઈએમપી. સ્ટાન્ડર્ડ પ્રોક્ટર ટેસ્ટ મોસ્ટ આઈએમપી. લાઇટ અને હેવી કોમ્પેક્શન ટેસ્ટનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી. ફેક્ટર અફેક્ટિંગ કોમ્પેક્શન મોસ્ટ આઈએમપી. મેથડ્સ ઓફ ફિલ્ડ કોમ્પેક્શન મોસ્ટ આઈએમપી. એટલે આખું ચેપ્ટર મોસ્ટ આઈએમપી છે. અને એમડીડી અને ઓએમસી ફાઇન્ડ કરવાના ન્યુમેરિકલ છે. ગ્રાફ બેઝ ન્યુમેરિકલ છે. ડિપ્લોમાના વિદ્યાર્થીઓ કરે છે આ. હા, એટલે આપણને તો આવડવા જ જોઈએ. તો આ તૈયાર કરજો, સારું ચેપ્ટર છે. આ આખું ટોપ પ્રાયોરિટીમાં તૈયાર કરવાનું ચેપ્ટર છે. એમાં સ્પ્રિંગ એનાલોજી મોસ્ટ આઈએમપી છે. બરાબર, તરજાકી કાકાની. પછી આ ડેફિનેશનો પૂછે, કમ્પ્રેશન ઇન્ડેક્સ, કોફિશિયન્ટ ઓફ કમ્પ્રેસિબિલિટી, કોફિશિયન્ટ ઓફ વોલ્યુમ ચેન્જ. બરાબર, તો આના ફોર્મ્યુલા અને એની ડેફિનેશન તૈયાર કરવાની. તરજાકી કાકાના ખાલી એઝમ્પશન્સ તૈયાર કરો. પછી ધ સ્ક્વેર રૂટ ઓફ ટાઈમ ફિટિંગ મેથડ, આ ટપો પડે એવી ઓછી છે. બરાબર, તમે પહેલી વખત વાંચો તો ઊંઘ જ આવી જશે એવી છે, પણ ક્યારેક પૂછાતી હોય છે. ધી મોસ્ટ આઈએમપીમાં નથી, તૈયાર કરી જવાય. અને ન્યુમેરિકલ્સ દોસ્તો આ તૈયાર કરાય. સ્ટ્રેસ ડિસ્ટ્રીબ્યુશન, આમાં વન લાઈન તો ના કહેવાય, પણ વન ટોપિક એક જ તૈયાર કરવાનો થાય તમારે રિમિડિયલમાં, ન્યુમાર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ. એના લિસ્ટમાં આ ચેપ્ટર તમને જોવા મળશે. બીજું દોસ્તો કરવું હોય તો ઠીક છે, બાકી આ તૈયાર કર્યા વગર જવાનું નથી. ન્યુમાર્ક્સ ઇન્ફ્લુઅન્સ ચાર્ટ આવડવો જ જોઈએ. ન્યુમેરિકલ્સ કરવા હોય તો કરજો, બાકી ન કરતા ચેપ્ટરમાંથી. શિયર સ્ટ્રેન્થ દોસ્તો, આ 13, 14 અને 15 એવા ચેપ્ટરો છે કે જેને આપણે થર્ડ પ્રાયોરિટીમાં અહીંયા સેટ કરેલા હતા. બરાબર, મેં તમને કીધું હતું કે એમાંથી એક તો તમને ટોપિકો આપીશ કે જે આખું ન કરવું હોય તો એટલું તો તૈયાર કરી જ જવાનું. તો એમાં આ ચેપ્ટરની અંદર દોસ્તો તમારે એક ટોપિક તૈયાર કરવો હોય તો આ ટોપિક તૈયાર કરવાનો, ટોપિક નંબર 4 છે એ. બાકી તમારે જો સેટ થતું હોય તો બીજા ટોપિકો છે એ તમે તૈયાર કરી શકો છો. 14માની અંદર દોસ્તો એવો એક ટોપિક આપું દોસ્તો, તો આ ડિફરન્સ છે. એક્ટિવ અને પેસિવ અર્થ પ્રેશરનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે, એ ખાસ તૈયાર કરાય દોસ્તો. ઓકે, ચલો એના પછી આવ્યું 15મું ચેપ્ટર. આની અંદર એક જ તૈયાર કરવું હોય તો આ 3rd નંબરનું તમારે તૈયાર કરાય. ટાઈપ્સ ઓફ સ્લો ફેલર, એ મોસ્ટ આઈએમપી છે. અને આ પણ સારું આઈએમપી હોય છે, સ્વીડિશ સર્કલ મેથડ ફોર C5 સોઇલ. આ બે તૈયાર કરી શકો છો દોસ્તો. એમાં પહેલું તો મોસ્ટ આઈએમપી હો, બીજામાં તમારે પહોંચ ન હોય તો પહેલું તો તૈયાર કરવું જ, ધી મોસ્ટ આઈએમપી. આને આપણે ટાટા બાય બાય કીધું. આ બચપન કા પ્યાર હે મારા, ટાઈપ્સ ઓફ ફાઉન્ડેશન ને સહેલો અને ડીપનો ડિફરન્સ ને દોસ્તો. બરાબર, ચાન્સ નથી પૂછાવાના. 17 આ આપણે સારું ચેપ્ટર તૈયાર કરવાનું છે, ટોપ પ્રાયોરિટીમાં છે, ફર્સ્ટ પ્રાયોરિટીમાં. તો આ ડેફિનેશન તૈયાર કરો. મોડ્સ ઓફ શિયર ફેલર તૈયાર કરો. એમાં જ જનરલ શિયર અને લોકલ શિયરનો ડિફરન્સ મોસ્ટ આઈએમપી છે. તરજાકી કાકાની દોસ્તો બેરિંગ કેપેસિટીની થિયરી છે, એના એઝમ્પશન્સ, એનું ઇક્વેશન્સ, એનું લિમિટેશન્સ તૈયાર કરો. ઇફેક્ટ ઓફ વોટર ટેબલ ઓન બેરિંગ કેપેસિટી, પ્લેટ લોડ ટેસ્ટ, ફેક્ટર અફેક્ટિંગ બેરિંગ કેપેસિટી, અને એના ન્યુમેરિકલ્સ તૈયાર કરાય. આને કરી દેવાનું ટાટા બાય બાય. તો આવી રીતના દોસ્તો આ કામકાજ થાય છે. આ બધા મેં તમને આઈએમપી પણ આપી દીધા અને આ પ્રાયોરિટી પ્રમાણે આપી દીધું ભાઈઓ. બરાબર, ફર્સ્ટ પ્રાયોરિટીની અંદર આટલું તૈયાર થઈ જ જવું જોઈએ.
આમાંથી એક એક જ આપણે ટોપિક તૈયાર કરવાના છે, એ તૈયાર કરી દો. આમાંથી બધું ન થાય તો મેં પણ એક ટોપિક તમને સજેસ્ટ કરી દીધા છે, એ કરો અને મારો ટાટા બાય બાય સી યુ. તો તમારું કામ થઈ જશે, વાંધો નહીં આવે, ગ્રીન લાઇન તમને મળી જશે. ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામિનેશન એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.